મારે એ પણ વાત કરવી છે કે લગભગ મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી આપે લગભગ 1955માં MBBS કમ્પ્લીટ કર્યું હતું. એટલે ત્યારનું શિક્ષણ અને અત્યારનું શિક્ષણ તફાવત તો ખરેખર જોવા મળવાનો જ છે, પરંતુ આ વિકાસ સાથેનું જે શિક્ષણ છે તેમાં કેટલો તફાવત આપે જોયો છે ત્યારથી લઈને અત્યાર સુધી? થોડુંક હું સુધારો કરીશ. જી, 1995માં મેં MD કર્યું છે. મારું 12મા ધોરણ જે મેં પાસ કર્યું, સેન્ટ્રલ બોર્ડનો વિદ્યાર્થી રહેલો છું. 1987માં મેં NHL મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું. એટલે આપણે કહી શકીએ કે લગભગ 4 દાયકા, હમણાં 2027 આવશે એટલે 40 વર્ષ મને 12મું પાસ થયાના થશે. એ વખતે અને આ વખતનો જો આપણે તફાવત જોઈએ તો હું એને એવું કહી શકાય કે 4 ભાગમાં એનું વર્ગીકરણ કરીશ. એ વખતની શિક્ષણ પદ્ધતિ, એ વખતનું બોર્ડ એક્ઝામની સિસ્ટમ, એ વખતની માળખાકીય કોલેજોની સુવિધાઓ, એ વખતની પેપર સ્ટાઇલ, એ વખતની એડમિશન પ્રોસિજર. અને આપણે અલગ રીતના મુદ્દાવાઇઝ જો ચર્ચા કરીએ તો એ વખતે જે સિસ્ટમ હતી એ એક ધોરણથી, એ વખતે કેજી, જુનિયર કેજી, સિનિયર કેજી, લોઅર કેજી આવું કશું હતું નહીં. મારા વખતે કદાચ આપણને પહેલા ધોરણ પછી જ્યારે એડમિશન લઈએ ત્યારથી 10મા ધોરણ સુધી, અને પછી એના પછી જ્યારે 10મા પછી તમારે વિષય પસંદ કરવાનું આવતું તો સામાન્ય અને વિજ્ઞાન આ 2 હતા. એના પછી જ્યારે પરીક્ષા સિસ્ટમની એ વખતની બોર્ડની વાત કરીએ તો ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનો એ વખતે હતા. એના પછી જ્યારે એડમિશનની વાત કરીએ કે મેડિકલ કે એન્જિનિયરિંગમાં આપણે એડમિશન લેવું હોય તો આવી કોઈ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ નથી. તમારું માત્ર ને માત્ર 12મા ધોરણના મેરિટ ઉપર એક મેરિટ લિસ્ટ બનતું હતું માર્ક્સ ઉપર, અને એના આધારે તમારે અલગ અલગ યુનિવર્સિટી કોલેજીસમાં તમારે એડમિશન લેવા જવું પડતું હતું. અત્યારની જે ફરક આવે છે, શરૂઆતમાં તો મેં કીધું એમ કે હવે જે 2020ની જે રાષ્ટ્રીય શિક્ષા નેશનલ એજ્યુકેશન પોલિસી છે એ અંતર્ગત 5-3-3-4 અને 10મા પછી જ્યારે તમારે વિકલ્પ પસંદ કરવાનો આવે છે ત્યારે તમે વિજ્ઞાન પ્રવાહ તમે પસંદ કરો તો A ગ્રુપ અથવા B ગ્રુપ આવું પસંદ કરી શકો. અમારા વખતે જે દિવસે બોર્ડનું પરિણામ જાહેર થતું ત્યારે આખું પાનું જે વર્તમાન પત્રો હતા એની હેડલાઇન્સમાં પ્રથમ 10 ક્રમાંક એ પર્સન્ટેજ સિસ્ટમ હતી. હવે એ બદલી અને પર્સન્ટાઇલ સિસ્ટમ થઈ ગઈ છે. પછી અત્યારની જે પરીક્ષા પદ્ધતિ છે બોર્ડની, એમાં 30% ધારો કે સામાન્ય પ્રવાહની તમે વાત કરો તો 30% હેતુલક્ષી પ્રશ્નો અને 70% ડિસ્ક્રિપ્ટિવ. વિજ્ઞાનની પ્રવાહની વાત કરો તો 50%. અને એ પછી જ્યારે એડમિશનની વાત આવે તો એક મેડિકલમાં એડમિશન લેવું હોય ઉદાહરણ તરીકે તો તમારે માત્ર નીટની પરીક્ષા આપવી પડે, એના આધારે ઓનલાઈન મેરિટ બનતું હોય છે. એન્જિનિયરિંગની ધારો કે એડમિશનની વાત આવે તો ગુજકેટ દ્વારા એમાં 12મા ધોરણ અને ગુજકેટના બંનેના માર્ક્સ ગણાય છે. આ પ્રવેશ પદ્ધતિની વાત થઈ. હવે માળખાકીય સુવિધાની વાત કરીએ આપણે એ વખતે તો અહીંથી મોટા ભાગના લોકોને ખ્યાલ હશે ઘણી ગાંઠી કોલેજો આપણે એન્જિનિયરિંગ, મેડિકલ, આર્ટ્સ, કોમર્સ હતી. અત્યારે તો લગભગ 41 જેટલી મેડિકલ કોલેજો અહીંયા છે. અને અત્યારે એડમિશન પ્રોસેસ પણ તમે મેડિકલ એન્જિનિયરિંગ સિવાયની કોલેજીસની વાત કરો તો હમણાં ગયા વર્ષે જ જીકાસ દ્વારા આપણે ઓનલાઈન ટ્રાન્સપરન્ટ એડમિશન સિસ્ટમ બનાવી શક્યા છે. એટલે ઇવન અભ્યાસક્રમમાં પણ પ્રાકૃતિક ખેતી, ગીતા આ બધાનો પણ સમાવેશ થયો છે. એટલે આ 5 ભાગમાં તમે વર્ગીકરણ કરો તો એ વખતની શિક્ષણ પદ્ધતિ અને અત્યારની શિક્ષણ પદ્ધતિમાં આમૂલ પરિવર્તન જોવા મળે છે. જી,
એટલે પહેલાના સમયની વાત થઈ રહી છે તો મારે એ સમય પણ યાદ કરવો છે કે જ્યારે એક સમય હતો કે જ્યારે સાયકલ ઉપર જે રોકેટના સાધનો છે તે લઈ જવામાં આવતા હતા અને એક સમય હવે છે કે જ્યારે વિશ્વની સૌથી વિશ્વસનીય જે લોન્ચિંગ સાધનો છે તે ભારત દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. એટલે ભારતે અહીંયા નક્કી કર્યું છે કે જ્યારે સપનાની ઊંચાઈ માપવી હોય તો તે માત્ર સંસાધનોથી નહીં પરંતુ સંકલ્પથી નક્કી થાય છે. અને એટલા માટે જ મારે ફ્યુચર વિશે વાત કરવી છે. વિઝન 2047 હવે શું કહી રહ્યું છે? આપણે ખૂબ સરસ વાત કરી સંકલ્પની. તો સંકલ્પની વાત કરું તો મને એક રચના યાદ આવે છે કે મંजिल उन्हीं को मिलती है जिसके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से ही उड़ान होती है. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ 2047 નું વિકસિત ભારતનો જે સંકલ્પ લીધો છે એ સંકલ્પ અંતર્ગત એક ભાવિ પેઢીનું નિર્માણ કરવાનું છે. એટલા માટે કે આજનો જે નાનો બાળક જે શિક્ષણનો છે પ્રાથમિક ધોરણનો એ 2047માં એ પુખ્ત બનશે અને આજનો જે કોલેજનો વિદ્યાર્થી છે એ ત્યારે સમજદાર નાગરિક બનશે. ત્યારે એ વિદ્યાર્થીઓનો જે સર્વાંગીણ વિકાસ કેવી રીતના થાય એને જે રુચિ હોય એવી સેક્ટરલ યુનિવર્સિટીઓની સ્થાપના પણ ગુજરાતમાં કરવામાં આવી છે. સંસ્કૃત યુનિવર્સિટી હોય, ટીચર્સ યુનિવર્સિટી હોય, ચિલ્ડ્રન યુનિવર્સિટી હોય, રક્ષાશક્તિ યુનિવર્સિટી હોય, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હોય કે જેને એમાં રુચિ હોય એવી શિક્ષણ પદ્ધતિ અને એવા સેક્ટરલ યુનિવર્સિટીની સ્થાપના આપણે ગુજરાતમાં કરેલી છે. એ ઉપરાંત એ જે વિદ્યાર્થી છે એનો સર્વાંગીણ વિકાસ થાય એટલે એની સર્જનાત્મક શક્તિ ખીલે, એને માનવ મૂલ્યોનો પણ અભ્યાસ થાય, એને વૈજ્ઞાનિક ઢબે શીખે. આ માટે પણ આપણે શિક્ષણમાં આમૂલ પરિવર્તન કર્યા છે અને જેથી કરી અને એ જ્યારે ભવિષ્યનો નાગરિક બને ત્યારે આ દેશમાં એનો પણ ખૂબ જ પાયાનો રોલ હોય એવું આપણે કરી શકીએ. જી પ્રદ્યુમનભાઈ, આપ વાત કરી રહ્યા છો કે શિક્ષણ જે અત્યારે સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ શિક્ષણ પણ બદલાઈ રહ્યું છે અને એટલા માટે વિદ્યાર્થીઓ પણ એ પ્રમાણે તે લોકો શીખી રહ્યા છે. પરંતુ અહીંયા જ્યારે શીખવાની વાત આવે છે ત્યારે શિક્ષકનો સૌથી મોટો રોલ આવી જતો હોય છે. એટલે આ જે બદલાતો સમય છે, બદલાતો યુગ છે, ટેકનોલોજી સાથેનું શિક્ષણ છે, એટલે એમાં શિક્ષકે પણ તૈયાર થવું કેટલું જરૂરી છે? કોમલબેન, આપણી વાત તો બિલકુલ સાચી છે કે શિક્ષણ આખા વિશ્વ હંમેશા સ્ટેટિક નથી, ડાયનામિક હોય છે. ત્યારે પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો એ જ રીતના શિક્ષણમાં પણ સતત પરિવર્તન થતું રહ્યું છે. આપણે બધા લોકોએ કોરોનાની મહામારી જ્યારે થઈ ત્યારે બધાને અનુભવ છે. આમાં ઘણા બધા યંગ વિદ્યાર્થીઓ છે એ પોતે પણ એ વખતે ભણતા હતા ત્યારે સ્કૂલ કોલેજો બંધ હતી. આપણા પોતાના પણ દીકરા દીકરી જ્યારે ભણતા હતા એ વખતે તો સ્કૂલ કોલેજો બંધ હતી. પરંતુ એ વખતે જે ટેકનોલોજી અને ઇન્ટરનેટ અને ડિજિટલ ડેટાબેઝનો આજનો એક જમાનો છે ત્યારે એ ટેકનોલોજીની મદદથી આપણે લોકોએ એ વખતે શિક્ષણ આપણા દીકરાઓ દીકરીઓ કે આપણે પોતાએ મેળવેલું છે. ત્યારે આજ જે વિદ્યાર્થીઓ આ જે ટેકનોલોજી છે એનો શિક્ષકો પણ એનો ઉપયોગ કરી અને પોતે પણ વિદ્યાર્થીમાં જે ડિજિટલ એનાલિટિકલ અને સ્કિલ ડેવલપમેન્ટ છે, ઇન્ટરનેટનો જમાનો છે, ઓનલાઈન એજ્યુકેશનનો જમાનો છે, તો એ બધામાં પણ શિક્ષકનો એટલો જ અગત્યનો રોલ હશે. એટલે ટેકનોલોજીની મદદથી આપણે શિક્ષણ પણ પ્રાપ્ત થાય એવો ચોક્કસ પ્રયાસ કરીએ છીએ.